આજના આપણા દિવસની શરૂઆત થઈ ગઈ હતી. આપણી દુકાને આવીને હારી આપણી દુકાન જલારામ કેક બેકરી પડ્યું આપણું એક્ટિવા આવી ગયા દુકાનની અંદર. આ રહી મિત્રો આપણી દુકાન. માતાજીએ પગે લાગી લીધું. આ થોડાક રમકડા, આ છે કેકનું મશીન. નીકળી ગયા છે. આજે છે રવિવાર અને 4:30 થાય છે. હવે આપણે નીકળી ગયા બોપલ તરફ જવા. ત્યાં ઓફિસે થોડુંક કામ બતાવીને એ જોવાનું છે આજ સાંજે શું શું થાય છે, શું શું નહીં, કોને કોને મળીએ છે. બસ બન્યા રહેજો. શું થાય છે શું નહીં હમણાં સાંજે દેખાડીએ, બ્લોગમાં કન્ટિન્યુ કરીએ. નીકળી ગયા રામ પ્યારી લઈને સાઉથ બોપલ કામથી ગાડી મૂકી દીધી છે કેમ કે અહીંયા ટ્રાફિક બહુ હોય છે. આજે રામ પ્યારીનો વારો આવ્યો છે. આગળ હવે જોઈએ શું થાય. નીકળી ગયા છે આપણે આપણી ઓફિસથી. પણ ટ્રાફિક ઊભું રહેવાનું નામ જ નહીં લેતો. તો શું કરીએ, નીકળવું બી જરૂરી છે અને જવું બી જરૂરી છે. જોઈ શકો છો તમે ટ્રાફિક કે સામે જવા માટે એટલી અગવડ પડવાની છે ને કે શું કહેવું. કન્ટિન્યુ સાધનો ચાલુ ને ચાલુ ચાલુ ને ચાલુ. એમ્બ્યુલન્સને નીકળવું છે છતાં ટ્રાફિક એટલો બધો છે કે કોઈ ઊભું રહેવાનું નામ નહીં લેતું. આ બાજુ બી ચાલુ ને ચાલુ ને આ બાજુ બી ચાલુ ને ચાલુ. 15 મિનિટથી અહીંયા ને અહીંયા ઊભા છે. સો ગાઈસ ફાઇનલી ગમે તેમ કરીને ટ્રાફિકમાંથી નીકળી ગયા છીએ અને હવે આપણે જવાનું છે દેવભાઈના ત્યાં. આપણા ડમ્બલ્સ એ બોડી બનાવવા લઈ ગયા હતા એટલે હવે એમની બોડી બની ગઈ છે. તો હવે આપણે ડમ્બલ્સ આપણે એમના જોડેથી પાછા લેવાના છે. તો નીકળી ગયા દેવભાઈના ઘરે જવા. શોર્ટકટ અપનાવ્યો છે કારણ કે ટ્રાફિક ના નડે એના માટે. તો બસ દેવભાઈના જોઈએ શું કરી, ફોન કરીને પૂછીએ કે નીચે આવે અને લઈશું એમને વિડીયોમાં અને દેખાડશું ડમ્બલ્સ આલતા. આવી ગયા છે કઈ જગ્યાએ ભાઈ? તો આવો નીચે ઊભો. આવો કરી દીધો છે દેવભાઈને ફોન. આવો એ નીચે આપણા ડમ્બલ્સ લઈને. 3.5-4 મહિના પછી જોઈશ મારા ડમ્બલ્સ કેવા હશે એ ભૂલી ગયો છું પણ ફાઇનલી જોઈશ. બન્યા રહેજો. આ રહ્યું દેવભાઈનું ઘર. ટોપ ફ્લોર ઉપર છે, નીચે આવે જ છે. સબસ્ક્રાઈબર આવી ગયા આપણા ભાવિનભાઈ. ભાવિન બંકો આવો આવો મોઢું દેખાડો. આવી ગયા ભાવિન બોલે મેરી જાન. દેવભાઈને મળવા આવ્યા હતા અને ભાવિનભાઈ મળી ગયા અને આપણને 5000 રૂપિયા ઇનામ આલી દીધું છે. આનું કરવાનું છે આપણે ગીવ અવે. જે બી મને સબસ્ક્રાઈબ કરી અને ફોટો પાડીને મોકલશે એને આલશું આપણે 5000 રૂપિયા. અત્યારે બોલવાના બોર્ડમાં નહીં, ડીએનડી છે. ભાવિન બોલે મેરી જાન. ના દાદા કેમેરાને તમે ના આડી શકો, અમારો રાઈટ છે. હવે દેવની રાહ જોઈએ. આવી ગયા દેવ. પાછળનો દરવાજો ખોલે તો એ બધી નહીં આમાં લે આ પડવા. આવી ગયા ડમ્બલ ફાઇનલી. બે જ આપણે આવીએ દિપ્યાન ત્યાંથી આવીએ. એને ત્યાં બૂટની ઉઘરાણી કરવા જવાનું. તું આવો દિપ્યાન ત્યાં? કેમ? હા તો ઉતરી તું આગળ આવી જા. ફાઇનલ એ ક્યાં જતા? અરે ભાવો બોલે ના ભાવ મોન્ટુ ક્યાંક ને ક્યાંક ભાવ જ છે યાર. એ બે ભાઈઓ હે યાર. રહેવા દો ને ભાઈ, રહેવા દો ને. બાકી પૈસા એને રહેવા દો. આ ભાઈ મળીએ. એ બધી પર્સનલ છે ભાઈ. હવે જવાનું દીપના ત્યાં બૂટની ઉઘરાણી માટે. દીપના રસ્તામાં પહોંચીએ ને હા શૂઝ બૂટ કહો અમારા દેશી ભાષામાં. દીપને ફોન કરી દેજે આપણે પહોંચીએ ને એટલે કે અમે આવીએ છે. બસ તો આજે મિશન એ જ છે ભાઈ કે બધી જગ્યાએથી વસ્તુઓ લઈ લેવાની પોતાની. આવી ગયા છે દીપભાઈના ઘરે. ક્યાં હે? ઘરે જ છો? અલ્યા લોકલ ભાઈ કહી દે ને લોકલ. એટલે તું બી ભાઈ અલગ જ છે. લોકલ ભાઈ લોકલ અહીંયાના જ છીએ. અરે અહીંયાના જ છીએ ભાઈ. આ ગાડીના માલિકના ભાઈબંધ છીએ. અલ્યા ભાઈબંધ છીએ. અલ્યા લોકલ લે. કહી દે ને જે લોકલ છે.
જીતવા માટે શું લાવ્યો દુબઈથી મારી માટે શું લાવ્યો તું શું લઈને એના માટે આવ્યો તો તે તારા તારા માટે માટે તો બધું બહુ આવે તું આવે તો ખરી તને અપાવ મળી ગયા સબસ્ક્રાઈબર કેમ છો ભાઈ મજામાં રેગ્યુલર બ્લોગ જોવો અમારા ભાઈ આવી તો ફોલો કરતા રહેજો આઈ જોઈ ભાઈ ની જ્યાં ઉભા રહો ને ત્યાં સબસ્ક્રાઈબર મળી જાય બસ આખો મુંબઈ ડાલ દેગા ક્યાં ક્યાં આવા જવા ચાલુ આવી ગયા અજય ભાઈ મજામાં પહેલી જોવો અમારો બ્લોગ પહેલી વાર પહેલી ફોલો યુટ્યુબ ખોલ અત્યારે જ ફોલો કરી દે ફોન ગાડીમાં રાખે આ તો ભાઈ બધા બહાના થઈ ગયા લિંક મોકલી દઈએ તું જોવું ને તું તો મારો ભાઈ છે બસ થેન્ક યુ ઓકે નીકળી ગયા આપણા ઘર તરફ દેવુભાઈ જોડથી ડમ્બલ્સ લઈ લીધા દીપભાઈ જોડથી બૂટ લઈ લીધા બસ હવે કોઈ રહ્યું નથી ને મારે આ જ હેતુ હતો કે આ રીતે એકાદ દાડો મહિના 2 મહિના ઉઘરાણી માટે ફાળવવો જોઈએ